हेलो गाइस, आज हमारे से रामेश्वर। હેલો ગાઈસ, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ, અત્યારે અમે એક હોટલ રાખી હતી અને ત્યાં નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે અમે આવ્યા છે ત્રિપ્તેશ્વર મહાદેવ, જ્યાં શંકર ભગવાનનું મંદિર છે। ત્યાં પગે લાગીને અમે આગળ નીકળીશું આગળ જવા માટે। તો પ્લીઝ અમારા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરજો। તો જો ચલો આગળ મળીએ અને તમને કંઈ હું દર્શન પણ કરાવીશ। કે ધ્રુવીલ ગાઈસ, આ જે સામે દેખાય એ છે સંભાજી મહારાજનો કિલ્લો, જ્યાં સંભાજી મહારાજ રહેતા હતા। જોઈ લો, આ કિલ્લો આવેલો છે ઔરંગાબાદમાં। ગાઈસ, આ મસ્જિદ ઔરંગઝેબની છે, જે સંભાજી મહારાજના મહેલની પાસે જ આવેલી છે ઔરંગાબાદમાં।
હેલો ગાઈસ, તો અમે શનિ સિંગડાપુર આવી ગયા છે શનિ ભગવાનના દર્શન કરવા માટે. તો પૂજાપો પણ લઈ લીધો છે અને હવે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. ये शनिदेव का है, 8 धातु कॉइन मिक्स रहता है उसमें. हाँ, ये घर में रखने से દિવ્યા पूजा के घर में पूजा मंदिर होता है ना ऐसा, उसमें रख देने का. ये रखने से जो घर गृहस्थी में साड़ी सत्य का प्रभाव रहता है ना, इससे निकल जाता है. नाम बोलो बाबा जी आपका. તો ગાઈસ અહીંયા બધા તેલ અને તલ ચડાવે છે, કાળા તલ. તો ગાઈસ આ છે શનિદેવનું મંદિર જે સિંગડાપુર આવેલું છે. જો અલે ફરતી આજા બાબુ જ રેન હે તો ગાઈસ અહીંયા એક શિવલિંગ પણ છે જે બધા શિવલિંગ ઉપર પાણી ચડાવે છે. વારાફરતી બધાએ પાણી ચડાવ્યું, બધા પાણી ચડાવે છે અને પગે લાગે છે, શિવલિંગના દર્શન કરે છે. બાપડી કાલ મારી. તો હવે ધ્રુવી નારિયેળ પાણી પીવે છે અને બધા ગાડીમાં બેસી ગયા છે અને હવે દર્શન કરીને રવાના થઈએ છીએ. તો ગાઈસ દિવ્યા અને ધ્રુવી નારિયેળ પાણી પીવે છે અને બધા ગાડીમાં બેસી ગયા છીએ અને હવે રામેશ્વર જવા માટે નીકળ્યા છીએ અમે. બહુ મસ્ત દર્શન થયા છે શનિદેવના. દિવ્યા ધ્રુવી હિંચકા ખાય છે, જ્યાં શેરડીનો રસ પીવા ઊભા છે ત્યાં. તો ગાઈસ બધા શેરડીનો રસ પીતો, બહુ ગરમી લાગે છે એટલે રસ પીવા ઊભા છે શેરડીનો. સિંગડાપુરથી દર્શન કરીને રિટર્ન થયા અને પછી શેરડીનો રસ પીવા ઊભા છીએ. ગાઈસ અત્યારે વાગ્યા છે 2 અને બધાને ભૂખ લાગી હતી એટલા માટે હોટલમાં ખાવા બેઠા છીએ. પનીર ભુરજી અને રોટલી ને એવું દાળ ભાત ને એવું બધું મંગાવ્યું છે. ચલો
આવી જાઓ જેને જમવું હોય એ ધ્રુવીન પણ પનીર ભુરજી અને રોટલી ખાય છે. ફાઇનલી કર્ણાટકમાં એન્ટ્રી થઈ ગઈ છે અને અત્યારે અમે સારી એવી જગ્યા જોઈને ઊભા છીએ અને કેમ્પિંગ કરીએ છીએ, ખાવાનું બનાવીએ છીએ. જો ચલો તમને બતાવું ગાઈસ. ત્યારે અમે છોકરાઓ સૂતા છે ને ખાવાનું બને છે. તો ગાઈસ અત્યારે અમે રોટલી અને સબ્જી, અથાણું અને એવું બધું ખાવાના છીએ. અત્યારે રોટલી અને સબ્જી બનાય છે કર્ણાટકમાં. ગાઈસ ખાઈ પીને હવે અમે નીકળ્યા છીએ રામેશ્વર જવા માટે. હવે આખી નાઈટ ગાડી ચાલશે.